વાવ-થરાદ જિલ્લામાં ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી પ્રસંગે આનંદ પ્રકાશ વ્યાયામશાળા વાવ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને રમતગમત સાથે જોડાયેલા આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પેરા એથ્લેટ તેમજ દેશ લેવલે વાવ-થરાદ જિલ્લાનું નામ ઉજાગર કરનાર વર્ષાબેન ચૌધરી એથ્લેટિક્સ અને રીનાબેન ચૌધરી પાવર લિફ્ટિંગને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. બંને બહેનોનું સન્માન કરી તેમની રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વાવ શાળા નંબર 2ની બાળાઓ ટ્રેક સૂટ ડ્રેસમાં મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને શોભાવંત બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના, યોગ, ચિત્ર સ્પર્ધા તેમજ મહેમાનોના પ્રેરણાદાયી માર્ગદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બીઆરસી વિક્રમભાઈએ બાળાઓને જીમના સાધનો અને રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડીએસડીઓ મુકેશભાઈ ઠાકોરે પણ પોતાના વક્તવ્યમાં બાળાઓને રમતગમત ક્ષેત્રે રસ લઈ કારકિર્દી બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રકક્ષાએ મેડલ જીતવા બદલ વિક્રમભાઈને રમત વિકાસ અધિકારી દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છથી પધારેલ સોનલબેન આચાર્ય, કુસ્તી કોચ જયેશભાઈ ચૌધરી, હરેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા નંબર 2ના શિક્ષક મિત્રો અને શિક્ષિકાઓ હાજર રહ્યા હતા.